હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગમાં. ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે, જોઈ શકો છો તમે. અને જો હું નારું બે જ ઉઠ્યા, બીજા બધા ઊંઘેલા જો. ચાલે ઊંઘી જઈએ, પેલી બાજુ બધા ઊંઘી જાવ તળે. હારું, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ચલો નીચે નહીં આવ તારા. તો ગાઈસ ચલો તારા મમ્મીને નીચે જઈએ, બ્રશ કરીએ, નાસ્તો ચા નાસ્તો ને એવું બધું બનાવીએ, પછી આ રીતના ઉઠાડવા આવીએ ને યાર. સારું તો ગાઈસ જો એન્જલને ઉઠાડવા દે યાર. ઉઠ કે યાર ઉઠ. અરે હાય કરજે. હાય હાય કરો. હાય હાય. ગુડ મોર્નિંગ. ગાઈસ ચલો તો આપણે જઈએ. નહીં ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને હવે કપડાં ધોવાના બાકી. મારો એન્જલનો બેનો અને મારા હારુભાઈ હજુ ઊંઘ્યા છે અને હજી તો બહુ નાવા બેહાડું. તો જો અમારા હારુભાઈ ઊંઘી ગયા છે, નહીં ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને ઉઠી જો આ તો ઉઠી જો. અને ગાઈસ આજે તો એન્જલે જો હજરી પહેરી દીધી પાછી. બતાવજો એન્જલ. અમે એરી રહેવાય ને તાણે અમે કઢાવડાવી દીધી હતી. આ છન છન થતું હતું ને તે રાતમાં અમને ઊંઘ નથી આવતી. પાહું પીવડાવતો હોય છન છન થાય નહીં એન્જલ. આ જીવન ઘેર જવાનું છે એટલે ચલો ખુશ. આજે જીવન ઘેર જવાનું તો ચલો ખુશ જવો તો નાના. હાય કર. હાય કરજે. હાય કર દે. હાય ના એની ભૂખ પીવડાવ હેડી ના. મારા કપડાં ધોવા બેહું છે પછી ભૂ પીવું પડે. ભૂ પીવું સર. હાય કરજે. હા ભૂ પી દે. પીવું પડે થોડું ભૂ. જો એન્જુ પી જાય, જો નકા એન્જુ પી જાય. નહીં પીવા, થોડો મૂડમાં લાવવો પડશે મારે ના. તો ચલો ગાઈસ હવે એના મૂડમાં મસ્ત લાવીને પછી કપડાં ધોઈને ખુદા મળીએ. હવે ગાઈસ જોવો એ તો કેવો આરામ છે. જો ઓહો લાઈટ પંખા ચાલુ કરીને કેવો શાંતિથી આરામ કરવાનો ને બેટા. આરું મમ્મી કહેજે મમ્મી. પપ્પા કહેજે પપ્પા. હાય કરો. હાય. આરું કહેજે. આરું કે. અને દીદી કે દીદી. નૂની કે નૂની. રમોતાન હો. તો ગાઈસ આજ તો ભયાનક ગરમી હે અને અમાર ભણો જો રીલે ડોક્ટર એવું કીધું દવા લઈને આયા. એમને એવું કીધું કોઈ તું બહુ વાલી તો જો ભણામ બળિયા બાપ પધારે તો બાધા તો કરી દીધી પણ જે આ વખત દવા લેતા હવે એક બે દાડા આવવાનો ચેપ લાગે તો કાળિયાનો. દવા લાગે બતાવજે. બતાવજો ગ્લુકોઝ નો. તું કરી તા રોટલા બાજરી ના અલે કાળા મેચ છે મોટો બાજરી નહીં હારી. બાજરી જ નહીં હાય. હવે ચકલો નાખી દેવાની. હા દરવાન ને ચકલો નાખી દેવાની. ચાલો એ ફ્રીજમાં પડે. બે ત્રણ રોટો લેવાનો. રોટો લે ખાસી ચાર પાંચ નહીં પડી હવાની લગાઈ દે. શું ખાધું અંજે? ફૂલવડી. આ વાના લીધે બધો ચેપ લાગ્યો તો તીન છે ના એના પધારા હતા ભૈયા બાપ. સિવાવ થયું તાપ લાગ્યો. દીપનના બાલ બધા ઉડી ગયા. ઓ ખાસી બધી દવા વાલી દીપા. ટેબ્લેટ એટલે તો ગાઈ જો ખાલી પહેલી વખત જતો તો આટલી તો નથી આલી લ્યા. 1 2 3 4 ટોટા હી લે. ટેબ્લેટ મીન્સ ગોળીઓ લ્યો.
અને ગરમ લગાવવાની નહીં એન્જલ અને આવા આરોગ્ય દાદા જેવો ખાલી દાદા તરબૂચ પપૈયું આ સારું ખોય બેટા કાલે ઉતારતો પપ્પુ? થઈ ગયો અડધું કરી દીધું કોઈ સાચું નહીં રહે એ કટકો એ પડી ગયું લે માપનું થોડું નેનું ડૂચો બરાબર ના એ તો થઈ જાય પણ પેલું લે બેટા રોટલા બને છે તો ગાઈસ બપોરના વાગી ગયા છે 12:30 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. અલ્પી આજે બનાવ્યું છે શેનું શાક હતું? તો ગાઈસ સબ્જી છે બટાકા ને રીંગણ, બટાકા રીંગણની સબ્જી છે અને જો આમાં પડે છે પાપડ અને પેલામાં શું ફૂલવડી. ગાઈસ બાજરીના રોટલા પણ બાજરી ખરાબ આવી ને તે રોટલા કાળા થાય છે અને આમાં ભોણાને ભાવતા નહીં બાજરી રોટલા એના માટે બનાવી છે રોટલી અને અમારા આવી ગયા ભોણી બા. બોલો બાજરી રોટલા ભાવી હતા ને? તો ગાઈસ ચલો હવે જમવાનું રેડી થઈ ગયું એટલે આપણે બેસી ગયા છીએ જમવા માટે અને જમીને પછી મારા થોડું કામ છે લેપટોપમાં કાલનો વિડીયો એડિટિંગ કરવાનો, ફોટો એડિટિંગ કરવાના, તો બેસી જઈશું લેપટોપ લઈને વિડીયો અને ફોટો. અને કાલે તો અમારા ઘેર સાપ આવ્યો તો એનું તમને કાલે વિડીયોમાં જોવા, આજના જે વિડીયો આવશે એમાં જોવા મળશે. ખાલી જોજો કેવું ભયાનક સાપ હતું નહીં, મજા આ તો બીવાઈ ગઈ હતી અને આપણે જ નહીં આપણે કદી બચપનથી સાપ હંગાત રહીએ ને એટલે આપણને બીક લાગતી જ નહીં. શું કહેવું ભણી? નહીં રહી તો ગાઈસ આપણે તો સાપથી બીવાતા નહીં, પણ અમારે શું બાજુમાં તળાવ એટલે સાપનો અવર જવર રહે. તો ચલો ગાઈસ જમી લઈએ. એનજી આવજે પછી હો 2 દાડા રહીને. શું કીધું? ભણી બહે ડક ઘેર લઈ લે પેલા લઈ લે હવે આવજે હો પરવીન. પકડજે શિવા હાથ આવજે તબિયત હો. આવજે એનજી આવજે શિવા. તો ગાઈસ પિંચો અમારા માટે પકોડી લઈને આવ્યો પણ એ પોતે જ ઝાપોટી ગયો હો પાછો. ભૂખ લાગી હતી તે ખાધ્યા વગર હતા રે, ખાધ્યા વગર હતા રે. કોક પિંચ નાસ્તો કરવા જતા ને વિસનગર એની વાઈફનો 2 જતો ને. તો જો ગાઈસ પકોડી હો મારે એક લઈને ખાવાની, બીજો બધા ખાઈ લીધી હો. હજુ ચો આઈડિયા આવીને લઈને તો હું એ ગાઈસ શાક સમા બેઠી હતી. જો સમારી દીધું છે અને હવે અજીત જાય આરવને લઈને નવડાવવા. એની દાદી નવડાવી દેશે, રમાડી દેશે. જો આજે શિવો જતો રહે કેવું મહેસૂસ થાય? મજા આવે. હું મજા આવે મને તો એનજી છે મને કંટાળો આવે સાચું કહું. આમ તો પેલું છે આમ એનજી જોડી રહેતી ને એટલે. આજે જમવા બેસી ગયા છે મૂડ ઓછો, કેમ કે આ રોજ પાછલા 1 મહિનાથી અમારા અંગાત ખાવામાં ભોણી બેસતી, પણ આજે અમારે શાળા સાહેબ બેઠા ચાલ શરમો હોઈએ કેમ કે આજે ભોણીબા અને ભોણો જે આવું ઘેર જ્યો ગામમાં પ્રતિષ્ઠા હતી એટલે ઘેર જવું. ભોણી તો શી ખબર કઈ છે કે પાઈ હું તો આવે 20 તારીખ પછી નહીં જ આવે. અને આજે તો જમવા ગયો ઘણું બધું. આ શું ચાલ્યા? ટોમેટાનો સોસ, પછી આ ચણાનું શાક, પછી આ તો તમને ખબર આપણું સ્ટેન્ડ. તો ભાઈ જોઈ લો આ પૂરીઓ છે, પછી પેલામાં ભાત પડ્યા છે અને આમાં ભજીયા છે અને ગવારનું શાકે બનાવ્યું. હા અપીન બુને આપી તું, અપીન બુને બધું મોકલાય હતું. તો ગાઈસ ચલો હવે આજના દિવસનો એ એન્ડ કરીએ છીએ. અને અર્જુન તો જૂનું લાગશે કેમ કે આમ તો રોજ હતી ભણી મને હંગાતી હતી, પણ આજ તો એકલી પડી હોય. 2 જણા રોજ લડી જતા પણ. ચલો તમને અમારા વિડીયો સારા લાગતા તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ આજના દિવસનો એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, મળીશું પછી નવા વ્લોગમાં. અર્પી જે મેં તો જે વાત તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ તો હું બોલી દીધું 2 વખત ના બોલવાનું. તો ગાઈસ ચલો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ.